વડોદરામાં ફરી એકવાર મગર જોવા મળ્યો છે। કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર ફરી એકવાર મહાકાય મગર દેખાયો। 9 ફૂટ લાંબો મગર જોવા મળતા રાહદરીઓમાં ફફડાટ ફેલાયો છે। સામાન્ય રીતે રાહદરીઓ અહીં ઊભા રહી નદીનું લેવલ જોતા હોય છે। વન વિભાગે મગરનું રેસ્ક્યુ કર્યું છે। તો જે રીતે વડોદરામાં એક બાદ એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। લોકોમાં ભયનો માહોલ છે। તો વડોદરામાં ફરી એકવાર મગર જોવા મળ્યો। કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર મગર જોવા મળ્યો। 9 ફૂટ લાંબો આ મગર જેના કારણે રાહદરીઓમાં ફફડાટ ફેલાયો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયંતિ। જયંતિ, વડોદરામાં ફરી એકવાર મગર જોવા મળ્યો છે। લોકોમાં ભયનો માહોલ। જે પ્રકારે વાત કરવામાં આવે તો વડોદરા શહેર એટલે કે મગરોનો શહેર કહેવામાં આવે છે। ત્યારે હવે વિશ્વામિત્રીના પૂર્વ બાદ આજે મગરો જે છે તે રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યા હતા। જે પ્રકારે જોઈ શકાય છે કે વહેલી સવારે જાણે મગર જે છે તે વિશ્વામિત્રીનું લેવલ જોવા માટે આવ્યો હોય તે પ્રકારે કાલાઘોડા બ્રિજ ઉપર જે મગર જે છે તે આવ્યો હતો। કહી શકાય કે કાલાઘોડા જે બ્રિજ છે તેની ઉપર વિશ્વામિત્રી લેવલ જે છે તે માપવામાં આવતું હોય છે, ને ત્યારબાદ જ્યારે પણ લેવલ વધતું કે ઘટતું હોય છે તેની નોંધ જે છે એ તે જગ્યા પર લખવામાં આવતી હોય છે। ત્યારે વહેલી સવારે આ મગર જે છે ત્યાં આવી ચડ્યો હતો, પોતાના જ રહેણાંક તરફ જતો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આ મગરને જોતા જે રાહદારીઓ જે છે સવારમાં તેઓ અત્યારે કહી શકાય કે તેઓને ભય પસર્યો હતો અને હાલમાં વન વિભાગની ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી તેને વન વિભાગ ખાતે ખસેડવામાં આવ્યો છે। જી જયંતિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।